द्युतिमाशकान् पदशकान् सेवे महाकालिका यास्तोस्तपिते हरो कमलजो अंतो मधु कैटभ परशो गणेशु कुलिशा जय माता जी। आद्ये हिरण्याक्षवरं विधिये भरतावधि। आठमो दिवस એટલે મહાગૌરી એવું કહેવાય। આઠમો દિવસ કોનો છે? આઠમી નવરાત્રી મહાગૌરી આઠમ જેને કહેવાય। એમાં આપણે આજે કથાના આઠમી દિવસે ભગવતીની આરાધના કરીએ। મહાગૌરી એટલા માટે આપણે આજે ભારત માં તેરી જય જય એનાથી આપણે શરૂઆત કરી છે। જેના ખોળામાં આપણે રમીએ છીએ એ ભારત ભૂમિ અતિશય શ્રેષ્ઠ છે। એટલા માટે પહાડો પર્વતો તો બીજા બધા દેશોમાં પણ છે, પણ કોઈ ડુંગરા ઉપર ભગવતી વિરાજમાન નથી, ક્યાંય નથી, બીજા બધા દેશોમાં પણ છે। બધા દેશોમાં નદી છે, પણ કોઈ નદીને માં કહેવાતું નથી।
પણ આપણે દરેક સરિતા દરેક નદીને માં કહીએ છીએ. કોઈને ભારતમાં કોઈ દેશને અમેરિકામાં કહેવાય, કેનેડામાં કહેવાય ના. પણ આપણે ભારતમાં કહીએ છીએ. કુદરતી એનામાં શક્તિ આવી જ જાય. શક્તિની પૂજા કરવા વાળાને જ શક્તિ મળે. એટલે એક શક્તિ જોડે હોય તો જ બીજી શક્તિ મળે. એટલે લગ્નમાં આપણે હાથમાં શું રાખીએ? કટાર રાખીએ. અનાર્થાય ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન યુગે યુગે પ્રગટે છે. સંભવામી યુગે યુગે પવિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતઃ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. યુગે યુગે દરેક યુગમાં. યુગનો અર્થ કલિયુગ, દ્વાપર યુગ એ યુગ નથી થતો. સતયુગ, દ્વાપર યુગ. પણ યુગે યુગે એટલે યોગે યોગે. એટલે કે જ્યારે જ્યારે પણ તમે એને બોલાવો ત્યારે ત્યારે તમારું કામ થાય 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 અને થાય જ. પોથીજીની પધરામણી જેના ઘરે લઈ જવાની હોય કથા વિરામ બાદ, એના ઘરે પોથી તો એ કાઉન્ટર ઉપર પોતાનું નામ નોંધાવી. જે કોઈ પણ જ્ઞાન ગંગામાં સ્નાન કરે છે, એટલે કે જેને જ્ઞાનની જ ભૂખ હોવી જોઈએ, નવું નવું જાણવાની. કારણ કે તમે બધાએ કહેવત સાંભળી છે, જ્ઞાની से ज्ञानी मिले तो करे ज्ञान की और गधे से गधा मिले तो करे लातम लात. એટલે મને મંડળ બહુ ગમે. હા, કારણ કે એમાં જ્ઞાનની જ વાતો હોય. આ વચ્ચે વચ્ચે થોડી થોડી બોલી થઈ જાય એમાં કોઈ વાંધો નથી. હા, પણ જ્ઞાનની વાતો જેમાં પરમાત્માની વાતો હોય, જેમાં ભગવતીની વાતો હોય, એટલે તું કીધું ને કે વાતો કરો તો બીજા કોઈની વાત કરવી જોઈએ નહીં. તો વિંધ્યાચલ પૂછે છે, પાછી વિંધ્યાચલ ની પહેલેથી કહું, નગર ચા પીતા પીતા તમે ચા માં ભૂલી ગયા છે. વિંધ્યાચલ પર